મેં કહ્યું નરેન્દ્રભાઈ મોદી અમારા રણજીના ખેલાડી છે, હવે નેશનલ રમવા ગયા છે, અમારી ટીમના ખેલાડી છે, નેશનલ રમે છે, અમારું ગૌરવ છે. અને વિશ્વમાં અમારા નેતાનો વટ પડતો હોય તો અમે એનો નામ લઈ શું કામ ન લઈ? એ ગુજરાતી છે સાહેબ. આઝાદી પછી આઝાદીના કાલખંડને યાદ કરો. એ વખતે પણ ગુજરાતના તખ્તા ઉપરથી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડી કામ કરતી હતી, એટલે હિન્દુસ્તાનને આઝાદીનો રસ્તો મોકળો થયો હતો. આઝાદીના 75 વર્ષ પછી બીજી જોડીના કામે લાગી, નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ. 370 ની કલમનો એમણે આને અડી ન હકાય એવું બધું હાક્યું 75 વર્ષ. પણ ખોટો દાખલો કોઈ બોર્ડમાં ગણેલો હોય અને ભલો હેડમાસ્ટર ડસ્ટર મારે જેમ બોર્ડ સાફ કરે, એમ અમિત શાહે 370 ની કલમ કાઢી નાખી. હું તો રાજ્યસભામાં બેહું છું. અમિતભાઈ શાહ ઠરાવ જેથી રાજ્યસભામાં લાવ્યા અને એમણે જાહેર કર્યું કે 370 ની કલમ રદ કરવાનો પ્રસ્તાવ હું રજૂ કરું છું, તો હામીન છાવણી અડધી તો બેભાન થઈ ગઈ અને મગજમાં જ નહોતું ઉતરતું, આમ ધડામ કરતું ના આવી પડશે. બુસ્કોટ ફાડીને પડમાં આવી ગયા. મેં કીધું હવે વયું ગયું ભાઈ, પાણી જવાનું તું થઈ ગયું, હવે બેહો શાંતિથી. મિત્રો, આ બધા ઘટનાઓ એનું કારણ એટલે બને છે કે આપ સૌ એક ધારા કમળના નિશાન ઉપર મત આપો છો. આ બધી તાકાત ન્યાથી નીકળે છે. આ તાકાત કોઈ વ્યક્તિઓની તાકાત નથી મિત્રો. આ મતપેટીના માધ્યમથી કમળના નિશાન ઉપર આ દેશના નાગરિકો, આ રાજ્યના નાગરિકો જે તાકાતથી મતદાન કરે છે, એ તાકાત સત્તાની અંદર રાષ્ટ્ર માટે અને રાજ્ય માટે આપણા નેતાઓ વાપરે છે. મારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે, ચૂંટણીના માહોલને બગાડવા માટે કેટલાક પરિબળો સક્રિય છે. એમની પાસે કાંઈ ભાથું છે નહીં. હું 2 કલાક હજી વાત કરી શકું આપણી સરકારના કામોની, એમની પાસે તો એવું કાંઈ છે નહીં. ગાળો બોલવા માંડ્યા છે. ચૂંટણીની અંદર ગાળો બોલાય? તમારે મત લેવા છે કે બાંધવું છે? અને તમને જ આવડે છે એવું છે? એના કઈ કોચિંગ ક્લાસ આવે છે? ગમે ત્યાં ગમે તે સ્કૂલમાં, ગમે તેવી હારામાં હારી સ્કૂલમાં ભણાવતા હોય છોકરાને ટપારી જોઈજો, ટોપરા જેવી દીહે. આપણને આઘાત લાગે કે આને એક ગીતાનો શ્લોક નથી આવડતો, આ ક્યાંથી શીખે એવો. એ આવી જ જાય. એને માટે ક્લાસ ન કરવા પડે. પણ એ તમારા કુળનું પ્રતીક છે, અમારા કુળનું આ પ્રતીક નથી. મારી આપ સૌને વિનંતી છે, સંપૂર્ણ શાંતિ સાથે ઉત્સવનું વાતાવરણ બનાવો ને. પેલા લોકશાહીનો ઉત્સવ છે આમાં હુંકારા તુકારા કરવાની ક્યાં જરૂર છે? તમે તમારી વાત માંડો. મેં તમારી સામે વિષયો રાખ્યા, આ વિષયોને કાપો. આમાં કંઈ ખોટું હોય તો તમે કહો. જે ઘટનાઓ બનતી હોય, જે કિસ્સાઓ બનતા હોય, એને અંગેની ચર્ચા કરો અને તમારી વાત સમજાવીને, તમારા એજન્ડા સમજાવીને સરકાર પાસેથી તમે જનતાની મત માગવાની કોશિશ કરો તો સમજી શકાય. પણ નરેન્દ્રભાઈ મોદી 2 દિવસ પહેલા સાહેબ G20 નું અધ્યક્ષ પદ વિશ્વના મંચ ઉપર આપણા નરેન્દ્રભાઈને સોંપાતું હતું. સાહેબ, નરેન્દ્રભાઈ હથોડી હાથમાં લેતા હતા. કન્યાકુમારીથી કાશ્મીર સુધીના લોકોના મનમાં એમ થતું હતું કે મારું ભારત આજે વિશ્વનું અધ્યક્ષ સ્થાન સ્વીકારી રહ્યું છે. એને ગાળ્યું દેવાની. અને દેવાવાળા કોણ છે? એને ગામમાં કોઈ ઉધાર માવોય નથી દેતું, ઈ છે. તમારી હેસિયત સંભાળીને તમે વાત કરો. આ બધું તો બધું શેરીઓમાં હાલતું હોય, હાલ્યા રાખે.
આ ચૂંટણી કાલ પતી જાહે, તમે અમારી ગુજરાતની આબરૂ બગાડવા પેદા થયા છો. આ ગુજરાત છે, આ મહાત્મા ગાંધીનું ગુજરાત છે, આ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, આ જલારામ જોગીનું ગુજરાત છે, આ આપા ગીગાનું ગુજરાત છે. એ ગુજરાતને તમે કઈ જગ્યાએ લઈ જવા માંગો છો? અહીંયા નિશાળું નથી. શરમ કરો. આ ઈ રાજ્ય છે. આઝાદી પછી આપણે લોકશાહીમાં બધી આપણી સરકારો આવી, ABC ગમે તેની હોય. આઝાદી પહેલા અમારા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે અમારા અમરેલીની અંદર મફત ફરજિયાત શિક્ષણ શરૂ કર્યું હતું. હા, ધીરુભાઈને તારીખે યાદ છે. કઈ તારીખ હતી? મને તારીખ નથી યાદ. જૂનો વિદ્યાર્થી. અમરેલીમાં શરૂ કરેલું સાહેબ. અને સાહેબ સયાજીરાવ ગાયકવાડના શિક્ષણની અંદરથી આ દેશનું બંધારણ લખે ને એવા બાબા સાહેબ આંબેડકરને પ્રગટ કરવાનું કામ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાએ કર્યું છે. ન્યા આવીને તમે અમને નિહેળુના ઉપદેશ આપશો. સુરતના મેયરને લઈને બેહો, મુંબઈ તમારે ત્યાંની જે કાંઈ રચના કરવી હોય એ તમારી યાર ચર્ચા કરશે. ગુજરાતની વાત તમે ના માંડી શકો. આ રાજ્યની અંદર સાહેબ નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ દાખલ કર્યો. 32% જેટલો ડ્રોપ આઉટ રેશિયો હતો. છોકરા ઉઠી જતા હતા. એને 3% સુધી લઈ આવ્યા. કેટલીય યોજનાઓ આપણા રાજ્યની અંદર પ્રથમ શરૂ થઈ. આજે દેશમાં ચાલે સાહેબ. મા કાર્ડ 2 લાખ રૂપિયાનું હતું. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા 5 લાખ રૂપિયાનું આવ્યું. 3.5 કરોડ નાગરિકોએ આનો લાભ લીધો. 3.5 કરોડ નાગરિકોએ 5 લાખના દવાના કાર્ડનો લાભ લીધો. ગુજરાત સરકારનું કાર્ડ 2 લાખ રૂપિયાનું હતું. મારે આ વરરાછાની ધરતી ઉપરથી ગુજરાત સરકારને અભિનંદન આપવા છે કે મોદી સાહેબે 5 લાખનું કાર્ડ કર્યું તો ગુજરાત સરકારે 2 લાખના કાર્ડના 5 લાખ કરી દીધા. આને કહેવાય ડબલ એન્જિન. આ ગોતે છે ને એના દેખાડજો કે આને કહેવાય ડબલ એન્જિન. મોદી સાહેબે 5 લાખનું કાર્ડ આપ્યું, ગુજરાત સરકારે પણ 5 લાખનું કાર્ડ કર્યું. ગુજરાતનું કાર્ડ હોય તો 5 લાખ રૂપિયાની સહાય, ભારત સરકારનું કાર્ડ હોય તો પણ 5 લાખ રૂપિયાની સહાય. સાહેબ નરેન્દ્રભાઈ મોદીએ ડીબીટીની જે યોજના કાઢી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ડીબીટી, સાહેબ આ યોજનાને કારણે હિન્દુસ્તાનની અંદરથી આ વચેટિયાઓ નામની વ્યવસ્થા નાબૂદ થઈ ગઈ. દેશભરના સરપંચોને, દેશભરના ખેડૂતોને એને આપવાના હકના પૈસા ન્યા બટન દબાવે અને અહીંયા એના એકાઉન્ટમાં જમા થઈ જાય. વચ્ચે એને કોઈ અડી ન શકે. દેશના વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધીજીને એમ કહેવું પડતું હતું કે હું દિલ્હીથી રૂપિયો મોકલું છું, ગામમાં પોગતા પોગતા 15 પૈસા થઈ જાય છે. આ તમારા વડાપ્રધાનનો પ્રશ્ન હતો. અમારા વડાપ્રધાને એને ઉકેલી નાખ્યો. એક વખત તો આખી કોંગ્રેસે ભેગા થઈને નરેન્દ્રભાઈને અભિનંદન આપવા જોઈએ કે તમે આ રૂપિયો પોગાડવાનું શરૂ કર્યું. મને ધીરુભાઈ સરવૈયાએ કીધું કે આટલું બધું ટ્રાન્સપરન્ટ સાહેબ જોયું નહોતું અમે. અન્નકૂટ થાય ને આપણે પડવાનથી 32 ભાતના 56 ભોગ ધરાવ્યા હોય ભગવાનને, એના દર્શન કરાય, ખવાય નહીં. આ નરેન્દ્રભાઈની વ્યવસ્થા આવી થઈ ગઈ, એના દર્શન કરાય, ખવાય નહીં. દિલ્હીથી નીકળેલો રૂપિયો શ્રી સવા તમારા એકાઉન્ટની અંદર આવે. કોઈ વચેટિયાઓની આવશ્યકતા ના પડે. સાહેબ 2 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા. 2 લાખ કરોડ રૂપિયા. 100 રૂપિયા અમારા હકના લેવાના થતા હોય ને, 100 રૂપિયા તો 2 જોડી સંપલ જોતા. એટલા લોદર તોડી તઈ 100 રૂપિયા આવે.
હવે એ આ 2 લાખના હિસાબે આપણે કરવાનું હોય, નવી બાટા કંપની ખોલવી પડે. અને આ તો એક વિભાગની મેં વાત કરી. દેશની જુદી જુદી યોજનાઓ અંગે 25 લાખ કરોડ રૂપિયા ભારત સરકારના ટ્રાન્સફર થયા. 25 લાખ કરોડ રૂપિયા. આ પ્રકારની જે વ્યવસ્થાઓ દેશમાં આપણે ઊભી કરવામાં સક્ષમ થયા છીએ, એના મૂળમાં ગુજરાતની સરકાર છે, એના મૂળમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી છે. એટલા માટે આ ગુજરાતની ચૂંટણીમાં મિત્રો ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને અહીંયા આપણે કુમારભાઈ કાનાણી માટે મળ્યા છીએ. પણ એક પણ સીટ ક્યાંથી ન જાય એને માટેની વિનંતી કરવા માટે તમારી વચ્ચેથી આવ્યો છું. એક ટકોર કરવી છે મિત્રો. લોકસભામાં આપણી બહુમતી છે અને એને કારણે તમે અવારનવાર સમાચારો સાંભળતા હશો કે લોકસભામાં કાયદો આપણે મૂકીએ એટલે હોપટ નીકળી જાય, ત્યાં કોઈ રોકે એવું નથી. ત્યાંના બધાય હર્ડલ્સ નીકળી ગયા છે. પણ રાજ્યસભામાં હજી બમ્પ આવે છે. એ આ તમારા ધ્યાનમાં છે ને? અને એ રાજ્યસભામાં જે બમ્પ આવે છે ને એ વિધાનસભામાંથી નીકળે છે. એટલે વિધાનસભામાં જો આપણા ધારાસભ્યોની સંખ્યા તમે એટલી કરી દો કે ત્યાંથી એકેય બમ્પ દિલ્હી ભેગો ન થાય, એટલા માટે બધી જ સીટો ભારતીય જનતા પાર્ટી જીતે એવી વિનંતી કરવા માટે આવ્યો. મહાભારતના યુદ્ધકાળથી અત્યાર સુધી માત્ર સફેદ ઝંડો જ લડાઈના મેદાનમાં હાલે, બીજો એકેય ઝંડો ના હાલે. સફેદ ઝંડો ઊંચો કરી દો એટલે પછી શરણાગતિ કહેવાય. પછી એને પકડી લે, મારે નહીં, પણ શરણાગતિ કહેવાય. યુદ્ધનો નવો ઇતિહાસ લખા હે. એમાં યુદ્ધના ઇતિહાસકારોએ લખવું પડશે કે યુદ્ધના મેદાનમાં તિરંગો લઈને નીકળી શકાતું હતું ને એને કોઈ મારતું નહોતું. નવેસરથી લખા હે. પાકિસ્તાન વાળા લઈને નીકળી ગયા. ત્યાં પાકિસ્તાનના પત્રકારોએ પૂછ્યું કે તમને શરમ ન આવી, આ ભારતનો ઝંડો લઈને નીકળ્યા? પાકિસ્તાનના વિદ્યાર્થીઓએ પાકિસ્તાનના પત્રકારોને પાકિસ્તાનની ધરતી ઉપર જવાબ આપ્યો હતો કે ત્યાં કોઈનું સલણ જ નથી, આ એક જ હાલે છે. આને ભારતનો વટ કહેવાય કે ન કહેવાય? ભારતનો વટ. હું ખાલી એટલું કહેવા જ આવ્યો છું કે વટ વાળાની હારે રહેવાય. સીધી સાદી વાત છે. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે સાહેબ હું મહામંત્રી હતો ગુજરાત પ્રદેશ ભાજપનો, અને સુરતમાં પૂર આવ્યું હતું. હું અહીંયા 20 દિવસ રોકાણો હતો. કાર્યકર્તાઓની સાથે કીચડ ઉછાળવામાં અમે અમારી કાર્યકર્તાઓને અમારેથી થાતી હતી કાહટી કરતા હતા. અઘરું હતું. પણ આ વાતનો ઉલ્લેખ હું આજે ચૂંટણી સભામાં એટલા માટે કરું છું મિત્રો કે રાતના 2 વાગે સુરતની ગલીઓમાં ગોઠણ સુધી પાયસા ચડાવીને ગુજરાતના મુખ્યમંત્રીને મેં દિશા દર્શન આપતા જોયા હતા. એ મુખ્યમંત્રીનું નામ નરેન્દ્ર મોદી છે. કેવી રીતે કામ થયા છે અહીંયા, કેવા સંજોગોમાં કામ થયા છે, કેવી રીતે રાજ્યની તસવીર બદલવાના કામ થયા સાહેબ. કુમારભાઈ કહેતા હતા પાણીની હાડમારી. તમે નવી ટર્મના બધા ધારાસભ્યો તો ભાગશાળી છો. હું એક જૂનો મારો અછતના વખતનો એક કિસ્સો તમને સંભળાવું. અછતમાં હું થાતું, ગુજરાતની વાત છે. હું ધારાસભ્ય થયો તો 91માં પહેલી વખત. અછત હતી. કલેક્ટરમાં મિટિંગ થતી હતી દર અઠવાડિયે. ગામમાં પાણી નથી. આ ગામ પાણીના નો સોર્સ ગામડા એને કહેતા. શું કરવાનું? ટેન્કર મંજૂર 2, 3, 5 જેવો સરપંચ લોટકો એ પ્રમાણે ટેન્કર મંજૂર થતા. ટેન્કરો મંજૂર થયા હોય એની ચિઠ્ઠી અમે ખિસ્સામાં રાખતા.
કે વરહડામાં 4 થયા, મતનાળામાં 5 થયા, કેરિયા નાગસમાં 3 થયા. એ ચીઠી હારે રાખતા, પછી ગામમાં જઈ કે તમારા 3 ટેન્કર મંજૂર થયા છે, શરૂ થઈ જાય. બીજે અઠવાડિયે અમે મિટિંગમાં પાછા જઈ, તો એ મિટિંગમાં હું સાંભળવા મળતું, જરા કાન દઈને નિરાતે સાંભળજો. અમને એવું કહેતા કે ગઈ મિટિંગમાં આપણે જે ટેન્કરો મંજૂર કર્યા છે એના ટેન્કર આવી ગયા છે, કોન્ટ્રાક્ટર ફિટ થઈ ગયો છે, પણ પાણી ક્યાંથી ભરવું એ નથી જડતું. આવું તમને કેવું લાગે? આ કેટલું ઓડ લાગે? અઠવાડિયા પહેલાં અમે ધારાસભ્ય તરીકે એમ કીધું હોય કે તમારા ગામમાં ટેન્કર આવી જાય, અને બીજે અઠવાડિયે અમે કલેક્ટર ઓફિસમાં જઈ તો એવું સાંભળવા મળે કે ટેન્કર ક્યાંય ભરવું એ નક્કી નથી. કૂવા નહોતા જડતા પાણી ભરવાના, હતા નહીં. આ વ્યવસ્થા તમે વિચાર કરો, પાણીનું થાતું શું હશે? અમારા ગુંદરણ એકલેરા વિસ્તારના જે નાગરિકો અહીંયા રહેતા છે એને ખબર છે, ફ્લોરાઇડ વાળું પાણી પીતા હતા. આમ ન જોવાતું, આમ આવી રીતે ન જોતા. અમે અમારે આમનું જોવું હોય ને તો આમ જોતા હતા. આખા હજડ ફરતા હતા. કેટલાય ગામડા હતા, એમાં ખાટલાની ઉપર દોરડા રાખવા પડતા, અને દોરડું પકડીને જ સવારનું ગેટઅપ થાય. એમને ઊભું ન થવાય. સાહેબ, આ પરિસ્થિતિ 50 વર્ષ ગુજરાતમાં કોંગ્રેસના રાજમાં રહી. 95માં ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં આવ્યું. પાણીના પ્રશ્નને હલ કરવાનો નિર્ણય કર્યો. કેવડિયા કોલોનીથી ઉપાડેલું પાણી કચ્છની કાંધી સુધી પહોંચાડી દીધું. મિત્રો, તમે બધા તો લોકગીત ગાય ગાયને એક વાયના વખાણ કરતા ઠાકતા નથી. 12 વર્ષે નવાણ ગળાવ્યા, નવાણે નીરનો આવ્યા જીરે. તેડાવો જાણતલ, તેડાવો જોશી. ભાસ્કરભાઈ છે અમારે મંડાઈ તો હાઈ ક્લાસ ગાય. જોશીડા જોશ જોવડાવો જીરે. જાણતલ જોશીડો એમ કરી બોલ્યો કે દીકરોને વહુ પધરાવો જીરે. અને દીકરોને વહુ પધરાવ્યા, અને એમાંથી એક વાયુમાં પાણી થયું. એના હજી ગીત ગાઈ છે. લ્યા, એક વાયુના લોકગીત ગાવશો, હવે તો બદલાવો. કેવડિયાથી કચ્છ સુધી પાણી પોગાડ્યા. પાણીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાહેબ એવડું મોટું થયું આ રાજ્યમાં. ગુજરાતના પાણીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે હું ગૌરવપૂર્વક કહી શકું કે આપણા દેશમાં નહીં, એશિયામાં પાણી પુરવઠાનું આવડું નેટવર્ક ક્યાંય નથી. અને જે પરિયેજનું તળાવ છે ખેડા જિલ્લાનું, ત્યાંથી આપણે પાણીને ઉપાડીએ છીએ. કોંગ્રેસના આગેવાનો મળે તો એને નિરાતે પૂછજો મિત્રો કે તમે જરૂર ગુજરાતની ચૂંટણીમાં મત માગવા માટે આવ્યા છો, પણ પીવાનું પાણી, ખેતીનું પાણી, ઉદ્યોગ માટેનું પાણી એ આપવા માટેનું અમારી પાસે એક જ સોર્સ છે, એ નર્મદા છે. એ સિવાયનું કોઈ સોર્સ આપણી પાસે નથી. આ નર્મદા બંધને 10 વર્ષ કેન્દ્રની કોંગ્રેસની સરકારે અટકાવ્યું છે. રેકર્ડ ઉપર છે. આ ગુજરાત સરકારની માંગણી છે. 10 વર્ષ સુધી ત્યાં મંજૂરી નથી આપી. એકાદા કોંગ્રેસી નેતા નિવેદન તો કરો, શું કામ નહોતી આપી? એના ઈ જ છે, એના જ વારસદારો છે. દસ વર્ષ, એક દિવસ બે દિવસ નહીં, 10 વર્ષ. 2008માં ભારતીય જનતા પાર્ટીએ મને રાજ્યસભામાં મોકલ્યો હતો. મનમોહનસિંહજી વડાપ્રધાન હતા. રાજ્યસભામાં મારેથી આટલે દૂર બેસતા હતા. એના કાનમાં ધાક પડી જાય એટલી ત્રાડ પાડીને અમે માગણી કરતા હતા કે અમારી નર્મદા બંધની ઊંચાઈને મંજૂરી આપો. ના આપી. બહુ રેડું પાડું મારું માઇક બંધ કરી દે. વગર માઇકે એના કાનની ધાક પડી જાય એટલી ચીસો મેં રાજ્યસભામાં પાડી હતી. 10 વર્ષ
મને તો અત્યારે આઘાત લાગે છે. 10 વર્ષ સુધી આવી યોજનાને અટકાવવાનું કારણ શું હતું એટલું તો કહો. અને એના કારણો તમારી પાસે હોય તો બેશક ગુજરાતીઓના મત માટે ફરો, અને કારણો ન હોય તો શરમ કરો, મત ના માગો. 10 વર્ષ સુધી તમે અમને પાણી નો આપ્યું. અને સાહેબ એ યોજનાની મંજૂરી જે 10 વર્ષ સુધી આપણને ન મળી, આપ સૌના આશીર્વાદથી, દેશની જનતાના આશીર્વાદથી નરેન્દ્રભાઈને વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળવાની તક મળી. વડાપ્રધાનની ઓફિસમાં નરેન્દ્રભાઈ દાખલ થયા, 17મા દિવસે ઢાળમાં પાણી આવે એમ મંજૂરી આવી ગઈ. આ લોકો એન્જિન ગોતે છે ને, એને કહેજો કે આનું નામ ડબલ એન્જિન કહેવાય. અમે 10 વર્ષથી એક એન્જિન લગાડીને બેઠા હતા, નહોતું આવતું. દિલ્હીમાં ડબલ એન્જિન લગાડ્યું, 17મે દી આવી ગયું. આને કહેવાય ડબલ એન્જિન. આ પ્રકારની કેટલીય ઘટનાઓ આ રાજ્યની અંદર સાહેબ દેશના ઇતિહાસમાં ક્યાંય દાખલો નથી કે કોઈ રાજ્યના મુખ્યમંત્રીને વિકાસના કામ માટે ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું હોય. નરેન્દ્રભાઈ મોદીને મુખ્યમંત્રી તરીકે કેન્દ્રની કોંગ્રેસની સરકાર સામે ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું હતું. આ પ્રકારે સંઘર્ષ કર્યો નરેન્દ્રભાઈએ, આપણા સવાલો ઉઠાવ્યા. આજે દેશની અંદર વડાપ્રધાન તરીકે બન્યા પછી સાહેબ ગુજરાતમાં જે યોજનાઓ લાગુ કરી હતી, કહેવાય કે 24 કલાકની વીજળી, એટલું કઈ પતી જાય સમજણ ના પડે. 24 કલાકની વીજળી આપવા માટે આખા રાજ્યના ખેતીવાડી ફીડર માટે નવી લાઈન નાખવી પડી. આખી ડોમેસ્ટિક વીજળી આપવા માટે નવી લાઈન નાખવી પડી. આખા ગુજરાતનું 2 વખત નવીનસરથી વીજળીકરણ થાય ત્યારે આ 2 પ્રવાહ જુદા પડે, એગ્રીકલ્ચરની જુદી, ડોમેસ્ટિકની જુદી. ત્યારે 24 કલાક વીજળી આપણે ગામડામાં આપતા થઈ ગયા. હું રાજ્યસભામાં બેઠા હોય ને, હાઉસ બંધ થાય, સેન્ટ્રલ હોલમાં બીજા રાજ્યના સંસદ સભ્યોની વચ્ચે વાત કરતો કે અમારા રાજ્યમાં 24 કલાક વીજળી શરૂ થઈ, 3 ફેઝ અનઇન્ટરપ્ટેડ. તો એ લોકો મને એવું પૂછતા કે સન્ડે આપો છો કે મંડે? એને એમ અઠવાડિયામાં 1 વખત આપતા હશે. જોવા આવવું પડે એવી વ્યવસ્થાઓ આ રાજ્યમાં થઈ. મિત્રો, આ કોરોનાના કપરા કાળની અંદર દુનિયાને હજી સમજણ નથી પડી કે આ કોરોનાનું શું કરવું. ચીનમાં 2 દિવસ પહેલા લોકડાઉન લાગ્યું એક નગરની અંદર. 2 દિવસ પહેલા ગુંજાવ કે એવું કાંક નામ છે. હા, એને અડખે પડખે કહી દો, મને જ નહીં યાદ રહે. 2 દી પહેલા લોકડાઉન. અને અહીંયા હું શીકલા ચડાવ્યા વગર આપણી હારે ભાષણ કરીએ છીએ. દર્શનાબેન, અહીંયા અમારે શીકલામાં સમજાવવું ન પડે. દર્શનાબેનને સમજાવવું પડે મારે શીકલું એટલે શું કહેવાય. આ તો બધા ઊભે પાટલે ગોડલાઓને શીકડા ચડાવેલા હોય. એનું કારણ શું મિત્રો? માસ્ક વગર આપણે આ કાર્યક્રમો કરી શકીએ છીએ. એનું કારણ શું? ડબલ ડોઝ ને માથે બૂસ્ટર. સાહેબ યાદ એટલું રાખજો કે આ કોરોના શરૂ થયો ને તઈ હું બધું બોલતા હતા, એને થોડાક યાદ રાખજો. એને યાદ રાખજો. કેટલાક મુખ્યમંત્રીઓ ઉતાવળા થતા હતા કે અમે અમારા રાજ્યમાં મફત રસીકરણ કરી દઈશું, અમે ટેન્ડર બહાર પાડી દીધા છે. એક વાયલે ક્યાંયથી આવ્યું નથી આ દેશમાં. આપણા વડાપ્રધાન શ્રીએ આખા દેશને ફ્રી વેક્સિનેશન કરવા માટેનું એલાન કર્યું. સાહેબ નિવેદનો કેવા કર્યા, હલકા. અત્યારની ચૂંટણીમાં જ કરે છે એવું ન માનતા. આ અંદર ડીએનએ ની અંદર છે.
કુદરતી આપત્તિ હતી, આખો દેશ એક થઈને લડતો હતો. એવે વખતે એવું કહેતા હતા કે આ રસી તો ભાજપની છે, રસી લગાડશો તો નપુસંગ થઈ જાઓ. આવી અફવાઓ ફેલાવતા હતા. તમને શરમ નહોતી આવતી કે દેશ અત્યારે એક મહાસંકટમાંથી પસાર થઈ રહ્યો છે, તમારીથી મદદ થાય તો કરો, નકર શાંતિ તો જાળવો. પણ શાંતિ નહોતા જાળવતા. મોદી સાહેબને અભિનંદન ન આપી શક્યા. મારી કોઈ અપેક્ષા નથી એની પાસેથી અભિનંદનની. ભાજપને અભિનંદન તમે ના આપો હું સમજી શકું છું, પણ વિશ્વમાં જે કામ કોઈ નથી કરી શક્યા એવું કામ આપણા વૈજ્ઞાનિકોએ કર્યું હતું, એને તો અભિનંદન આપવા હતા. એને નો અભિનંદન આપી શક્યા. પછી હલવાણા કે આમાં તો રસી ન લઈ તો રેશનિંગ કાર્ડમાં નામ નીકળી જાય છે, એટલે વહેલા ઉઠીને લાઈનમાં ઊભા રહી ગયા. મને લગાડો ને મારા કાકાને લગાડો. દુનિયા આપણા પ્રધાનમંત્રીશ્રીને એમ કહેતી હતી કે સાહેબ કોઈ મહાસત્તા અમારી મદદે નથી આવતું, અમે નાના દેશના લોકો છીએ, અમારા દેશના નાગરિકો મરે છે, અમને મદદ કરો. ભારતના વડાપ્રધાન તરીકે 130 કરોડ નાગરિકોની જવાબદારી જે વડાપ્રધાનની માથે હોય, તેમ છતાં એ ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિ હતા. વસુધૈવ કુટુંબકમમાં માનનારી સંસ્કૃતિના એ પ્રતીક હતા. આપણે અહીંયા મુશ્કેલી હતી, તેમ છતાં એમણે વિદેશમાં નાગરિકોને રસી આપવા માટે હા પાડી. સાહેબ આનોય કેવો ઊંધો અર્થ કર્યો તો ખ્યાલ છે ને? તો એવા નિવેદનો કર્યા, ઘરના છોકરા ઘંટી સાટે ને ઉપાધ્યાયને આટો. એટલે આ માણસોને મદદ માટેની વાત છે, દવા પહોંચાડવાની વાત છે. મોદી સાહેબે હા પાડી દીધી કે અમે આપશું તમને, લઈ જાઓ. પણ કેવી રીતે લઈ જાય? લોકડાઉન. ત્યારે લોકડાઉનની હાચી સમજણ પડી. પહેલા તો બધા મનમાં એમ હતું કે લોકડાઉન એટલે કે કાંઈ કામકાજ નહીં, ડાયરા કરશું ને લહેર કરશું. પછી ખબર પડી ખડકી જ નથી ઉગાડવાની, તઈ કે હાંગો ને હલવાણા. હવાઈ બંધ, જહાજ બંધ, ટ્રેન બંધ. દવા સાહેબે આ પાડી, પણ લઈ કેમાં જાય? સુરતના રાષ્ટ્રપ્રેમી નાગરિકો પાસેથી મારે એર ઇન્ડિયાના પાયલોટો માટે એક વખત તાલી જોઈએ છે. જ્યારે એ દેશના લોકો પોતાના નાગરિકોને બચાવવા માટે દવા લેવા આવી શકતા નહોતા, ત્યારે જાનની બાજી લગાવીને આપણા એર ઇન્ડિયાના પાયલોટોએ 100 દેશની અંદર દવા પોગાડવાનું કામ કર્યું, અને બીજા દેશમાં આપણા પરિવારના લોકો જે વસતા હતા એને ભારતમાં એના પરિવારની હારે ભેગા કરવાનું કામ કર્યું. એ એર ઇન્ડિયાના પાયલોટો માટે એક વખત. સાહેબ અમે તો ત્યારે રાજનીતિમાં નહોતા, એર ઇન્ડિયા બન્યું તેથી. અમે તો ભણતા હશું, એનો લોગો કોણે બનાવ્યો એ આપણને ખબર નથી, પણ મોટી મોટી મૂછું રાખતા હતા મનુભાઈ. એર ઇન્ડિયાનો જે લોગો છે ને એમાં મહારાજાનો ફોટો છે ને મોટી મોટી મૂછું છે. મારે આમ ડાયરામાં બેસવાનો શોખ ને, તેમાં આવું બધું મરદે આંબલી ને એવું બધું બહુ આવે. રણસિંગા વાગે, સુરા જાગે, કાયર ભાગે, કામ પડે મર્દોની હાકે, ધ્રુજે ધાકે, ધૂળ્યું ફાકે તોય લડે મેદાને મરવા, અમૃત વરવા મરદ કસુંબલ રંગ ચડે. તે એમાં આવું બધું આવતું હોય, તે એમાં બધું એવું બોલતા હોય કે મૂછે લીંબુ લટકે છે. મને એવા વિચાર એકલા એકલા એવા રાખતા, એ આંકડા કેવા ટાઈટ આવતા છે, જેમાં લીંબુ ટીંગાઈ જતા છે. ભાઈ એવું કાંઈ હોય નહીં. પણ જ્યારે આપણા એર ઇન્ડિયાના પાયલોટોએ 100 દેશની અંદર દવા પોગાડી, ત્યારે એ મહારાજાના લોગોની મૂછું ઉપર લીંબુ લટકે છે એમ સાબિત કરી દીધું. આને દેશનો વટ કહેવાય કે ના કહેવાય? હવે કહેવાની જરૂર છે કે વટવાળાની ભેગા રહેવાય?
સાહેબ, જે પ્રકારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ હમણાં એક INS જહાજ નૌકા સેનાની અંદર દાખલ કર્યું, એ સમાચાર તમારી વચ્ચે આવ્યા હશે. તમે કદાચ ટીવીથી ઘણા લોકોએ એને દ્રશ્યોને જોયા પણ હશે, પણ તમે એની બારીકીમાં નથી ગયા, કારણ કે એની પછીના જે પડઘા પડવા જોઈએ ને એ દેશમાં પડ્યા નથી. એટલા માટે હું આ વાત આ સભાની અંદર કરવા માંગુ છું. એ જહાજ ST ડેપોમાં કોઈ એક નવી બસ આવે તો એ કંઈ બહુ સમાચાર ન કહેવાય, જૂની બસ નીકળી ગઈ હોય નવી આવે. એમ નૌકાદળની અંદર એક જહાજ નવું આવે એ સમાચાર ન કહેવાય, પણ એ જહાજની કિંમત 20,000 કરોડ રૂપિયા છે. એક જહાજની કિંમત 20,000 કરોડ રૂપિયા. પણ મારા મતે એ પણ સમાચાર ન કહેવાય. આ તો હિન્દુસ્તાનનું નૌકાદળ છે, એમાં તો એક હથિયાર 1 લાખ કરોડનું હોઈ શકે. 20,000 કરોડનું જહાજ એ બહુ મોટી વાત ના કહેવાય, પણ મોટી વાત એ છે કે 20,000 કરોડનું આ જહાજ હોય 100% મેડ ઇન ઇન્ડિયા છે. એ સમાચાર કહેવાય. બંદૂકો નહોતી બનતી અહીંયા ગડુદિયા જેવી, એ વિદેશથી મગાવવી પડતી હતી. દેશી દારૂના મજલ લોડ આપણે વાપરતા ને, એના કાન ઉપર મૂકવાના કેપ આપણી પાસે ન બનતા. સીમમાં ફોડવાના, લગ્નમાં ફોડવાના, ભડાકા કરવાની બંદૂક, એના કેપ આપણા દેશમાં નહોતા બનતા. 20,000 કરોડનું નૌકાદળનું જહાજ દુનિયાના નૌકાદળોને હફાવી શકે એવું મેડ ઇન ઇન્ડિયાનું નૌકાદળનું જહાજ મોદી સાહેબે જોડ્યું. સાહેબ, સમાચાર હવે આવે છે. અત્યાર સુધી આ નૌકાદળના જહાજોની અંદર બ્રિટિશ રાજના વખતનું ચિહ્ન નૌકાદળના ધ્વજની અંદર હતું. અત્યાર સુધી રહ્યું. ભારત આઝાદ થયું એને 75 વર્ષ થઈ ગયા. આપણે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી નાખી, પણ આપણા નૌકાદળના ધ્વજની અંદર એ વિક્ટોરિયા રાણીના સિમ્બોલો આપણા નૌકાદળના ધ્વજમાં 75 વર્ષ સુધી રહ્યા. આ ચિહ્નને નરેન્દ્રભાઈ મોદીએ બદલી નાખ્યું. એની જગ્યાએ જે ચિહ્ન રાખ્યું છે દોસ્તો, વરાછાની આ ધરતી ઉપરથી કહેતા મને ગર્વ થાય છે, છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે ચિહ્ન હતું એ ચિહ્ન હવે આપણા ભારતના નૌકાદળમાં આવ્યું. જય ભવાની, જય ભવાની. મિત્રો, તમને કલ્પના આવે છે છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળના એ વખતના સામ્રાજ્યની એની સેનામાં જે ઝંડો લાગતો હતો એ ચિહ્ન ભારતના નૌકાદળમાં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન ન હોય તો લાગે ખરું? લાગે? આમાં કોઈ શંકા? તો પછી કોઈ ફાલતુ મત આપવાનું વિચારાય? કોઈ વિચારવાનું મિત્રો કારણ જ નથી. આ બધી ઘટનાઓ હિન્દુસ્તાનના તખ્ત ઉપર ભારતના ઇતિહાસમાં બનવાની કોઈ સંભાવના નથી. બીજાની કેડે આ કામ થાય નહીં. આ કામ પોણિયાના માપના છે જ નહીં. મિત્રો, આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્રભાઈ મોદી દેશને દોરવણી આપી રહ્યા હોય, મને હમણાં એક પત્રકારોએ પૂછ્યું હતું, એ કે આ તો ધારાસભાની ચૂંટણી છે, ગુજરાતની ચૂંટણી છે, અને તમે નરેન્દ્રભાઈનું નામ કેમ લીધા રાખો છો? મેં કીધું